गुजरात के डीजीपी KLN राव आज वडोदरा के दौरे पर रहे। वडोदरा पुलिस भवन में आयोजित क्राइम कॉन्फ्रेंस में उन्होंने राज्य की कानून व्यवस्था और सुरक्षा तैयारियों की समीक्षा की। गुजरात राज्य के पुलिस महानिदेशक KLN राव आज वडोदरा के दौरे पर रहे। वडोदरा पुलिस भवन में आयोजित क्राइम कॉन्फ्रेंस में डीजीपी ने राज्य की कानून व्यवस्था और सुरक्षा व्यवस्था को लेकर पुलिस अधिकारियों के साथ विस्तार से चर्चा की। डीजीपी KLN राव ने बताया कि इस क्राइम कॉन्फ्रेंस में वडोदरा शहर और जिला नर्मदा गोधरा सहित राज्य के कई महत्वपूर्ण विभागों के वरिष्ठ और नए पुलिस अधिकारी शामिल हुए। આ મારો એ પ્રથમ મુલાકાત છે બરોડા શહેરને અને એ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ આજે યોજવામાં આવેલી છે। જે રીતે સીપી સાહેબે કીધું છે કે બરોડા શહેર, બરોડા રેન્જ અને ગોધરા રેન્જ અને એના જિલ્લાના જે જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા આર્મ્ડ યુનિટના કમાન્ડન્ટ્સ, DIG, જેલ વિભાગ અને રેલવે વિભાગ એ તમામ અધિકારીઓને અહીંયા ઉપસ્થિત કરવામાં આવેલું છે। અને હેડ ઓફિસમાં જે પોલીસ ભવન ગાંધીનગરમાં જે અધિકારીઓ બેસે છે કે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને CID ક્રાઇમ, આ રીતે જે મુખ્ય મથકમાં બેઠેલા અધિકારીઓને પણ यहाँ पर ઉપસ્થિત રૂબરૂ કરવામાં આવેલી છે તાકે એક હોલ ઓફ પોલીસ ફંક્શનિંગ એકબીજાને જે મદદ હોય અથવા એકબીજાને જે ગુડ પ્રેક્ટિસીસ હોય એ સમજી શકે અને એક સિનર્જિસ્ટિક ઇફેક્ટ એકબીજા સાથે મળી સંકલન કરી સારી સંકલન કરી અને એક સારા પોલીસ વિભાગ તરફથી એક કામગીરી થાય એ એક આયોજન હતું। અને 3 કલાક 3.5 કલાકની ચર્ચામાં ખૂબ જ રસપ્રદ રહી હતી અને આમાં જે ગુડ પ્રેક્ટિસીસ હતો એ બધાને એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવેલી છે અને મને આશા છે કે આ એ બહુ ઉપયોગીદાયક થશે। એકબીજાના મુશ્કેલીઓ, લિમિટેશન્સ और एक्सपेरिमेंट्स और જે સારી કામગીરી છે એકબીજાને સમજી શકાય અને આગળ વધી શકાય એ દિશામાં આજે ચર્ચા થઈ છે। અને આવતા દિવસોમાં પણ બીજા સેન્ટર્સમાં પણ સુરત, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર એ રીતે અમે પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સીસ યોજવામાં આવશે।